અંકલેશ્વરના શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તથા આર્ટિફિશિયલ લાઇટિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિના અવસરે જીઆઈડીસીમાં આવેલ સરદાર ભવન ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે, જેનાથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને જીવન મળી શકે છે। તેમણે આયોજકોની સમાજોપયોગી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી। કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, સમાજના આગેવાનો, ટ્રસ્ટના હોદ્દેદારો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં યુવાનો અને સ્વૈચ્છિક રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। અંકલેશ્વરના આંગણે સરદાર પટેલ સેવા સમાજ અંકલેશ્વર અને આઈડિયલ ગ્રુપ દ્વારા અમારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિએ મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે। આયોજક મિત્રોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને મને ગર્વ છે કે 7મી પુણ્યતિથિએ સમગ્ર ગુજરાતમાં 160થી વધુ સ્થાનો ઉપર સેવાકીય પ્રવૃત્તિના કાર્યો ચાલી રહ્યા છે। અંદાજે 12,000થી વધારે બોટલ રક્ત આ સેવાકીય પ્રવૃત્તિ દરમિયાન એકત્ર થવાનું છે અને આ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ તમામ રક્તદાન દાતાઓનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આજે સાથે મિત્ર અને રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, એમનો પણ આભાર વ્યક્ત કરું છું। ફરીથી આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવા બદલ પટેલ સમાજ અંકલેશ્વર અને આઈડિયલ ગ્રુપનો હૃદયપૂર્વક આભાર। શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અને આઈડિયલ લાઇટિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આજરોજ શ્રી ગૌલોકવાસી વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું। આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર જીઆઈડીસીની અંદરથી સર્વે જનતાઓએ ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરી અને ખૂબ સારો એવો પ્રતિસાદ આપ્યો છે। એ બદલ સર્વે જીઆઈડીસીના ઉદ્યોગકાર મિત્રો અને સર્વે જનતાનો ખૂબ આભાર માનીએ છીએ।